ભારતીય રાજનીતિ એમાં એક ક્ષેત્રીય રાજનીતિ પર એક અદ્ભુત વેબ સિરીઝ આવી હતી। મહારાણી એનું નામ હતું અને મહારાણીનું એક પાત્ર એનો સંવાદ છે કે જ્યારે જ્યારે તમને એવું લાગે કે તમે બિહારને સમજી ગયા છો ત્યારે બિહાર તમને ઝટકો આપે છે। કંઈક એવા જ પરિણામ બાંકીપુર વિધાનસભાથી બિહારમાં સામે આવ્યા। શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને ત્રણેય પરથી ત્રણેય માટે કશુક ને કશુક મળ્યું છે। ત્રણ કઈ હતી? ગુજરાતની પણ આજે પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। વડોદરાની માંજલપુર બેઠક પર ધારાસભ્ય યોગેશ પટેલ એમના નિધન પછી, એમના અવસાન પછી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને યોગેશ પટેલે વર્ષો સુધી જે ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવ્યો, એમનો દબદબો જે આટલા વર્ષો સુધી યથાવત રહ્યો, એ જ પરંપરાને આગળ વધારતા ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પરથી ફરી એકવાર જીતીને ગુજરાત રાજ્યની વિધાનસભામાં પહોંચવાના છે। મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા, નરોત્તમ મિશ્રાનો એક સમયે ગઢ, મધ્યપ્રદેશના જે તે સમયના ગૃહમંત્રી અને એમનો જે તે સમયે દબદબો, એના પછી એ ચૂંટણી હારી ગયા કોંગ્રેસની સામે। વર્ષો સુધી એટલે સતત 1-2 દાયકા સુધી જેમનું શાસન રહ્યું હોય ને એ માણસ ચૂંટણી હારી જાય તો એ ભારતીય જનતા પાર્ટી માટે પણ આઘાત હતો। પણ જેમ અહીંયા ચૈતર વસાવાનો કેસને બાકીનું થયું એ જ રીતે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર એમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। કોર્ટનો એક ચુકાદો આવ્યો અને પછી એમનું ધારાસભ્ય પદ રદ થયું। ફરીથી ચૂંટણી થઈ, બાય ઇલેક્શન હતા દતિયામાં। નરોત્તમ મિશ્રાને ટિકિટ નહોતી આપવામાં આવી, નવા ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યા હતા, પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ત્યાં પરાજય થયો અને વર્ષોથી એક અપવાદને બાદ કરતા દબદબા સાથે ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે જે બેઠક જીતતી આવી હતી એ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો। ત્રીજી અને દેશમાં સૌથી વધારે ચર્ચાયેલી બેઠક બાંકીપુર વિધાનસભા બિહારની છે। એટલા માટે કેમ કે બાંકીપુરમાં ભારતીય જનતા પાર્ટીની હારને બાકી બધા કરતા પ્રશાંત કિશોરની જીત મહત્વની છે। જનસુરાજ પક્ષ એક પણ બેઠક બિહારની ચૂંટણીમાં નહોતા જીતી શક્યા। બિહારના રિઝલ્ટ પર આ વખતે દરેક લોકોની નજર હતી કે બિહાર શું પરિણામ આપે છે। બિહારે ભારતીય જનતા પાર્ટીના અને જદયુના પક્ષમાં પરિણામ આપ્યું। નીતિશ કુમાર જીત્યા, નીતિશ કુમાર સીએમ બન્યા અને પછી જે રીતે પૂર્વ આયોજિત હતું એ રીતે જ જે લાગતું હતું કે પૂર્વ આયોજિત છે એ પ્રકારે જ કશુંક થતું દેખાયું। એ મુખ્યમંત્રી પદ એમણે છોડ્યું, રાજ્યસભામાં પહોંચ્યા, રાજનીતિ ચાલુ રહી। ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા અને બિહારથી લઈને દિલ્હી સુધી બિહારીઓના દબદબાની જેમ નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા, રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા। નીતિન નબીન જે બેઠક પરથી લડ્યા, જે બેઠક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતી, એ હદથી ગઢ રહી કે છેક સુધી એવું લાગ્યું કે અહીંયા તો કોઈ પણ ઊભું રહેશે। બાંકીપુર પર જીત ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત છે। રાષ્ટ્રીય પ્રમુખ જે બેઠકે આપ્યા હોય, ભારતીય જનતા પાર્ટીના જ્યાં મુખ્યમંત્રી હમણાં બન્યા હોય એવા બિહાર રાજ્યમાં બાંકીપુર વિધાનસભા બેઠક પર જનસુરાજમાંથી પ્રશાંત કિશોર ફરી એકવાર મેદાને ઉતર્યા અને આ વખતે જીતી ગયા છે। અને એટલે જ આખા દેશનું ઓલ ઓવર ચિત્ર જોઈએ તો તમને એવું દેખાશે કે એક ભાજપને મળી, એક કોંગ્રેસને મળી, એક જનસુરાજને મળી, ત્રણેય ખુશ। પણ સ્થિતિ મધ્યપ્રદેશના દતિયા કે પછી બિહારના બાંકીપુરથી ભારતીય જનતા પાર્ટી માટે સરળ કે સહજ નથી। નીતિન નબીન અને રવિશંકર પ્રસાદ જેવા દિગ્ગજ નેતાઓ જે બેઠક પરથી આવતા હોય, પટનાની નજીકની, રાજ્યની રાજધાનીની નજીકની જે બેઠક હોય એ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું પ્રશાંત કિશોરની સામે હારી જવું એ બહુ જ સરળ હાર નથી ભારતીય જનતા પાર્ટી માટે। પ્રશાંત કિશોર માટે આ જીત મહત્વની છે। પ્રશાંત કિશોર એકમાત્ર બેઠક જનસુરાજની જીત્યા, પરંતુ છતાંય તમે ચારેય બાજુ માહોલ જુઓ તો પીકે આવનારા મુખ્યમંત્રી હશે બિહારમાં, એ પ્રકારનું વાતાવરણ અને ચિત્ર ઊભું થઈ રહ્યું છે। એ ચિત્ર શું કામ ઊભું થાય છે એનું કારણ બિહારની રાજનીતિ અને બિહારમાં જઈને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો વર્ષોથી ચાલી રહેલા વિકલ્પની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ કોઈ એવો મોટો ચહેરો નથી। અત્યાર સુધી નીતિશ કુમાર હતા, નીતિશ કુમાર પાર્ટીઓ બદલતા રહ્યા, મુખ્યમંત્રી પદ પર એ યથાવત રહ્યા। સુશાસન બાબુ તરીકેની એમની છબી હતી। બિહારની સરખામણીએ બિહારના લોકોની દ્રષ્ટિએ તમે નીતિશ કુમારને જુઓ તો તમે એને સુશાસન બાબુ જોશો, પણ બિહારની બદલાયેલી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ, બિહારમાં ઉભરેલો નવો વર્ગ કે જેણે હવે દુનિયા જોઈ છે, જે હવે બહારની દુનિયા પણ જોઈ રહ્યો છે, અને એની દ્રષ્ટિએ તમે જ્યારે હવે બિહારને જોવા જાઓ ત્યારે એનો પ્રશ્ન થાય કે જે આખા દેશને શ્રમ પૂરો પાડે છે, હાથ અને પગ આ દેશના બિહાર પૂરા પાડે છે, જ્યાં આટલા બધા માણસો, પ્રતિભાશાળી માણસો નીકળે છે, ખૂબ હોશિયાર બાળકો છે। તમે બહુ સામાન્ય છોકરા સાથે, એકદમ નદી કિનારે રહેતા કોઈ છોકરા સાથે જઈને વાત કરો તો પણ એની પાસે આ દેશને, દેશની રાજનીતિને, સમાજ જીવનને દરેકને સમજવાનો એક અલગ દ્રષ્ટિકોણ તમને એની પાસે મળશે। એ બિહાર શું કામ આટલું પાછળ રહ્યું?
બિહારની પાસે શું નથી એ પ્રશ્ન છે. ત્યાં કુદરતી સંપદા એટલી સરસ છે, નદી છે, ઇતિહાસ છે, અને જ્યાં ઇતિહાસ હોય ત્યાં સ્વાભાવિક રીતે ટુરિઝમ હોવું જોઈએ. અને છતાંય બિહાર સમાચારોના કેન્દ્રમાં ક્યાં હોય તો કે પુલ સવારે બન્યો ને સાંજે તૂટી ગયો, એક ઘડિયાળ લગાવી હતી, સાંજ પડતા સુધીમાં લોકો ચોરી ગયા. બિહારનું આંદોલન તમે જુઓ, આ જંતર મંતર પર આંદોલન જેન્ઝીનું થયું, આંદોલન સૌથી વધારે ચર્ચામાં ક્યાંનું રહ્યું તો કે બિહારનું. પોલીસ મારવા આવે તો છોકરાઓ જનગણમન ગાવા લાગે ને ઊભા રહી જાય. પોલીસે બેરિકેડ લગાવ્યા તો એનાથી રમવા માંડ્યા. ત્યાં જઈને પૂછવા માંડ્યા કે વોટર કેનનનો બંદોબસ્ત નથી, વોટર કેનન લગાવ્યું તો ડાન્સ કરવા માંડ્યા. અને એટલે જ કોઈ પણ સ્થિતિમાં તમે એમને મૂકી દો, એ સ્થિતિને પોતાની તરફેણમાં કરી શકે એ પ્રકારની પ્રતિભા હોવા છતાં બિહાર પછાત શું કામ છે? લાલુ યાદવ અથવા એમનો પક્ષ આટલી મહેનત પછી પણ ન જીતી શક્યો, એનો જવાબ એના ભૂતકાળમાં છે. જ્યાં ટ્રોમા વોટર છે, જ્યાં ભૂતકાળનો લોકોએ ગુનાખોરીથી માંડીને અતિશય ઉત્પીડનનો ઇતિહાસ જોયો છે, એ લોકો સરળતાથી નથી જતા એ પક્ષની પાસે પાછા. ભલે એ પક્ષ કે એના નેતાઓ ગમે તેવો એવો દાવો કરે કે તો મારા પપ્પાએ કર્યું હતું, હું તો બહુ જ સારો છું, અને એટલા જ માટે હવે બિહારની બદલાયેલી સ્થિતિ શું પ્રશાંત કિશોરનો ભારતીય રાજનીતિમાં, બિહારની રાજનીતિમાં બિહારના મુખ્યમંત્રીના ચહેરા સુધીની આ સફર લઈ જશે કે કેમ એ ખબર નથી. પ્રશાંત કિશોરની જે રાજકીય વિચારધારા છે એ બિહારમાં આવનારા પરિવર્તનની જેમ જોવાઈ રહી છે. બિહાર શું શિક્ષિત નેતાઓને જાતિવાદ કે પછી ધર્મની રાજનીતિથી ઉપર ઉઠીને સ્વીકારે છે કે કેમ? માત્ર બાંકીપુર એ બિહાર નથી, બિહાર બહુ વિશાળ છે. પ્રશાંત કિશોર માટે લડાઈ સંઘર્ષ હજી બહુ લાંબો છે. અનેક મુખ્યમંત્રીઓ પ્રધાનમંત્રીના ઇલેક્શન સુધી બહુ જ બધી યાત્રાઓમાં એમની બહુ મહત્વની ભૂમિકા રહી છે. પહેલી વાર એ વિધાનસભા પહોંચવાના છે, પહેલી વાર એ પોતાના માટે લડ્યા અને કશું જ હાથમાં ન આવ્યું બિહારની વિધાનસભામાં, અને હવે એ પોતાના માટે બાંકીપુરથી લડીને જીત્યા છે. મહત્વની છે આ જીત પ્રશાંત કિશોર માટે, મહત્વની છે આ જીત બિહારની જનતા માટે, મહત્વની છે જીત એવા લોકો માટે કે જે લોકો વિકલ્પ શોધતા હોય છે ટ્રેડિશનલ વર્ષોથી પરંપરાગત રીતે ચાલતી આવેલી રાજનીતિની વચ્ચે. એ રાજનીતિની વચ્ચે પ્રશાંત કિશોર શું આવનારા સમયમાં બનશે બિહારનો ચહેરો? એ પ્રશ્ન બિહારની જનતા એનો જવાબ આપશે આવનારા સમયમાં. હાલ તો પ્રતિક્રિયાઓ ખૂબ બધી આવી છે. પ્રશાંત કિશોર બોલ્યા છે અને એમણે આ હાર માટે જવાબદાર સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના સીએમને ગણાવ્યા છે. ગુજરાતમાંથી ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે અને એમને એવું લાગ્યું છે કે બિહારના બાંકીપુરમાં જે થયું એ ગુજરાતમાં જેમ વિસાવદરવાળી થઈ હતી એ પ્રકારે કશુંક થયું છે. સ્થિતિ બંનેની બહુ અલગ છે. આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી છે, મોટી પાર્ટી છે, બાકી પણ બહુ બધા કારણો છે. કાસ્ટ પોલિટિક્સ પણ બહુ જ મહત્વનો વિષય છે. બાંકીપુરમાં કાસ્ટ પોલિટિક્સથી માંડીને જન સુરાજ ખૂબ નવો પક્ષ છે. બંનેના અલગ અલગ ભેદ હોવા છતાં પણ અપેક્ષાઓથી વિપરીત પરિણામ જે વિસાવદરથી લઈને બાંકીપુર સુધીની જે સ્થિતિ છે એના આધાર પર કદાચ એમણે આ કહ્યું હોઈ શકે. ગોપાલ ઇટાલિયાને સાંભળીએ, બાંકીપુર પર આવેલી દેશમાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. ફ્રાન્સ બિહારમાં વિસાવદરવાળી થઈ ગઈ છે. 1995 થી લઈ અને 2026 સુધી સળંગ 1.5 લાખ મત મેળવીને ભાજપ જે બિહારની બાંકીપુર સીટ ઉપર જીતતું આવ્યું 1 લાખ 1.5 લાખ વોટથી 1995 થી 2026 સુધી સળંગ ભાજપ જીત્યું. એ સીટ ઉપર અત્યારે વિસાવદરવાળી થઈ ગઈ છે. એટલે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં બિહારની જનતાએ ગાભા કાઢી નાખ્યા છે. એ બદલ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. જૈનજીનું આંદોલન, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને બિહારની બાંકીપુર સીટમાં વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું ચૂંટણી હારી જવું, આ ત્રણ ઘટના બતાવે છે કે ભાજપ તારા વળતા પાણી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. દેશવાસીઓને શુભેચ્છા. સત્તાનું અભિમાન કોઈનું ક્યારેય ટક્યું નથી અને ટકશે નહીં. અને આવી જ રીતે ગુજરાતની અંદર પણ જૈનજી જાગૃત થાય, ગુજરાતના ખેડૂતો જાગૃત થાય, તો જેમ બિહારમાં 20 વર્ષથી સળંગ ધારાસભ્ય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ધૂળ ચાટતા કરતી હતા બિહારની જનતાએ, એમ ગુજરાતમાં પણ ભૂકા નીકળી જવામાં હવે વાર લાગે એવું નથી. कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को
ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो, बिहार में बच्चों को रोजगार कैसे हो, पलायन कैसे बंद हो। एकमात्र यही उद्देश्य है। हम लोग को विधायक बन के ठेका पट्टा नहीं करना है। एक और एकमात्र उद्देश्य है, चाहते हैं कि बिहार में बेहतरी हो। बिहार में भी सिर्फ 5 किलो अनाज के नाम पर, जाति के नाम पर, धर्म के नाम पर वोट न मांगा जाए। अगर 25 MP गुजरात से जीत कर गए हैं, प्रधानमंत्री बनाने में मोदी जी को गुजरात के लोगों ने योगदान किया है, तो बिहार के भी 13 करोड़ लोगों ने आंख बंद करके मोदी जी को वोट दिया है। तो जितनी चिंता उनको गुजरात की है, उतनी थोड़ी चिंता उनको बिहार की भी करनी चाहिए। बिहार के जो 1 करोड़ से ज़्यादा बच्चे बाहर मजदूरी कर रहे हैं, उनकी चिंता होनी चाहिए। बिहार के लिए कोई एक स्पेशल प्रोग्राम बनाना चाहिए ताकि बिहार से पलायन बंद हो। कोई भी बच्चा यहाँ से 10-15 हज़ार रुपये के लिए अपने घर, परिवार, समाज को छोड़कर उसको गुजरात, बॉम्बे, दिल्ली, कलकत्ता, कोयम्बटूर, तमिलनाडु, कर्नाटक न जाना पड़े। इसी उद्देश्य को लेकर हम लोग यहाँ आए हैं। ગયા વર્ષે બિલકુલ આ જ સમયે નર્મદાના ઝરવાણી અમે ગયા હતા. ઝરવાણી જઈને અમે એવી એક સ્ત્રીની એવી પ્રસૂતાની સ્ટોરી કરવાનો અથવા એમની નજરે વિકાસ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એમની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે વરસાદ આવે, રસ્તા બંધ થઈ જાય, તમે હોસ્પિટલ ન પહોંચી શકો અને એ સ્થિતિમાં જ્યારે એ સગર્ભા સ્ત્રીઓને જોડીમાં લઈ જવી પડે ત્યારે એ પીડા એની પરાકાષ્ઠા પર હોય છે. પીડા કે ડર એ માત્ર પ્રસૂતિની પીડાનો ડર નથી લાગતો. ડર લાગે છે કે પાર કરીને નહીં જઈ શકાય ને રસ્તામાં કંઈ થયું તો. ઘરે પણ ડિલિવરી થઈ જાય છે, પણ છતાંય જ્યારે માતા કે બાળકને જ્યારે શરૂઆતની ક્ષણોમાં પ્રાથમિક સારવારની જરૂર પડતી હોય અને ન મળે ત્યારે કેટલીય માતાઓ પોતાનું સંતાન ગુમાવી દે છે. એ પીડા માથી વધારે કોણ સમજી શકે? ઝરવાણી હું જ્યારે ગઈ અને એ બહુ જ બધા ડુંગર ચડીને, કિલોમીટરો ચડીને અમે ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સમજાયું હતું કે જો રસ્તો બનવો એ અલગ વિષય છે, પણ જો સગર્ભા અહીંયા પાણીની વચ્ચે ફસાઈ જાય તો સ્થિતિ ખરાબ થાય. એ જ વિચાર 1 ઓગસ્ટની આજુબાજુ પણ આવતો હતો, કેમ કે રેડ એલર્ટ હતું, નર્મદામાં પૂર હતું અને નર્મદામાં પૂર, ભરૂચમાં આટલો વરસાદ, એના પછી સુરેન્દ્રનગરમાં પડેલો આટલો વરસાદ, દક્ષિણ ગુજરાતની આ સ્થિતિ, આ બધું જોતા મને યાદ આવતું હતું નર્મદાનું એ ઝરવાણી, ગરુડેશ્વરનો વિસ્તાર, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારો. અને ત્યારે થયું કે આપણે અમદાવાદમાં ટ્રાફિક 4 કલાક થાય છે, એના પર 4 કલાક સમાચાર ચાલે છે ટીવીમાં, પણ ઝરવાણીની સ્ત્રીનું શું થતું હશે કે જેને પ્રસૂતિની પીડા ઉપડે તો ક્યાં જવું એનો જવાબ નથી. પણ એ જવાબ એક સમાચારમાં દેખાયો અને એ જવાબમાં મને ત્યાંના તંત્રની એ સંવેદના પણ દેખાઈ. સંવેદના એટલા માટે કેમ કે બહુ જ અઘરું છે ડુંગરવાળા અંતરિયાળ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં એક ડુંગર પર એક ઘર, એના પછી બીજી ટેકરી પર બીજું ઘર, પછી ત્રીજી ટેકરી પર ત્રીજું ઘર, એમ છૂટાછવાયા ઘર હોય. તમને જોઈને એવું લાગે કેટલું સરસ છે, પ્રકૃતિની વચ્ચે રહે છે. પણ એ વિસ્તારોમાં જઈને કેટલી સ્ત્રીઓ સગર્ભા છે, કેટલી સ્ત્રીઓને હોસ્પિટલ લઈ જવી પડશે, કેટલા લોકોને જો આ રેડ એલર્ટ છે તો આપણે એડવાન્સમાં જ તૈયારી કરીને એને બહાર કાઢી લેવી જેથી માનવના જીવની હાનિ ન થાય, આ પ્રકારની સંવેદના કેટલા માણસો દાખવી શકે છે? નર્મદામાં એ ઉદાહરણ જોવા મળ્યું. 142 સ્ત્રીઓ એવી હતી એ વિસ્તારમાં, નર્મદા જિલ્લામાં, કે જે એ વખતે પ્રેગ્નન્સીના છેલ્લા ટ્રીમસ્ટરમાં, છેલ્લા મહિનામાં હતી, કે જેમને ગમે ત્યારે ડિલિવરી આવી શકે. તમારે 9મો મહિનો શરૂ થાય એના પછી તમારે તૈયાર રહેવાનું હોસ્પિટલની બેગ સાથે. હોસ્પિટલની બેગ એ શહેરમાં રહેતી સ્ત્રીઓની સુવિધા છે. ગામડામાં આ પ્રકારની તૈયારી નથી હોતી. ઘણીવાર તો મહિનો સ્કીપ થઈ જાય, ત્યાં સુધી કામમાં અટવાયેલી હોય છે એ સ્ત્રીઓ. તો એ સ્ત્રીઓને કયો મહિનો ચાલે છે પ્રેગ્નન્સીનો, એની સાથે એમને શોધવામાં આવી અને પછી 142 જે સગર્ભા હતી એમાંથી 101 સગર્ભા હતી કે જેમને શિફ્ટ કરી દેવામાં આવી હોસ્પિટલમાં રેડ એલર્ટની વચ્ચે. અને 101માંથી 33 સ્ત્રીઓએ બાળકને જન્મ પણ આપ્યો. 33 બાળકોએ રેડ એલર્ટની વચ્ચે હોસ્પિટલમાં જન્મ્યા. જો એ પૂરમાં ફસાયા હોત તો? પાણી એટલું હતું કે પાણીની વચ્ચેથી તો જોડી કરીને લઈ જવાય એ શક્ય નહોતું. અને એટલે જ જ્યારે એ હોસ્પિટલ સુધી ન પહોંચી શકે કે 108 એમના સુધી ન પહોંચી શકે ત્યારે શરૂઆતમાં જ તૈયારી કરીને એ બધાને હોસ્પિટલ કેમ ન લઈ આવવા? આ પ્રકારનું જ્યાં સુધી સિસ્ટમમાં બેસેલા માણસો વિચારે છે ત્યાં સુધી માનવતા ટકેલી રહે છે, જ્યાં સુધી પ્રત્યેક માણસની અંદર કરુણાની ભાવના છે ત્યાં સુધી આ સંસાર બહુ સરસ રીતે ટકીને રહેશે. નર્મદામાંથી આવેલી પ્રતિક્રિયાઓ સાંભળીએ.
ગુજરાત રાજ્ય અને નર્મદામાં જે હેવી રેનનું ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી આ બહેનોને. 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે અને જ્યાં સુધી એમને જે પ્રોપર જે ડિસ્ચાર્જ હોય છે એ કરવાનો થાય છે એ બધું ચેક કરીને જ આપણે ડિસ્ચાર્જ કરીશું. જે છે એ મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની તારીખ નજીક આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે એમનું ગામ નાની રાવલ છે, ત્યાં પૂર નદી આવવાની શક્યતા હતી. એના લીધે અમને ખૂબ ચિંતા થતી હતી. અમારા ઘરે આરોગ્ય કેન્દ્રના છે આખી ટીમ છે એ આવ્યા હતા અને અમને સમજાવવામાં આવ્યું હતું. એમના લીધે અમે ગરુડેશ્વર 108માં અહીંયા ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ડિલિવરી પણ ખૂબ સારી રીતે થઈ ગઈ છે અને બાળક અને એમની તબિયત પણ ખૂબ સારી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.